ફ્રેન્ડ્સ, તમે ટોમેટા કેચઅપના પાઉચને ખાલી થઈ જાય પછી તેને ફેંકી દો છો તો ફેંકવાની ભૂલ તમે જરા પણ ન કરતા તો વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં। ત્યાર પછી આપણે આ રીતના છે ટોમેટો કેચઅપના પાઉચ છે તેને આપણે સરસ રીતે પાણીથી સાફ કરી લેવાના છે। બે પાઉચ આપણે આ રીતે સરસ એવા સાફ કરી લેવાના છે। તો ફ્રેન્ડ્સ, આ રીતના ટોમેટો કેચઅપના પાઉચ હોય છે તે આ રીતે મજબૂત હોય છે, તે સરસ એવા હોય છે, તેના માટે આપણે ફેંકવા કરતાં આ રીતના સરસ એવો રીયુઝ કરી શકીએ છીએ। ત્યાર પછી આપણે એક પાઉચમાં આ રીતના પાણી છે તે આ રીતે નળેથી ભરી લેવાનું છે। આ પાઉચ છે તે આપણે આખું પાણીનું ભરી લેવાનું છે। તો ફ્રેન્ડ્સ, આપણે આ રીતના ઘરમાં પડેલી નાની નાની વસ્તુને ધ્યાનમાં રાખીને જો આપણે આ રીતના વસ્તુ ઘરે જ બનાવી લેશું ને તો આપણા ઘણા બધા પૈસા અને સમયની બચત થવાની છે। તો ફ્રેન્ડ્સ, તમને આ આઈડિયા જરા પણ યુઝફુલ લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂર શેર કરજો। તો તમે જોઈ શકો છો કે આપણે પાઉચ છે તે આ રીતે આખું પાણીનું ભરી લીધું છે અને ત્યાર પછી તેને આપણે આ રીતે ફ્રીઝરમાં મૂકી દેવાનું છે। આ પાઉચ છે તે આપણે 2 થી 3 કલાક સુધી આપણે ફ્રીજમાં રાખી દેવાનું છે। તો ફ્રેન્ડ્સ, 2 થી 3 કલાક જેવો સમય થઈ ગયો છે અને આ પાઉચ છે તે સરસ એવું ઠંડુ થઈ ગયું છે અને તેને આપણે બહાર કાઢી લેવાનું છે। તો ફ્રેન્ડ્સ, જ્યારે આપણને ડૉક્ટરે ઠંડો શેક કરવાનું કીધું હોય ત્યારે આ પાઉચ છે તે ખૂબ જ કામમાં આવવાનું છે। તો ફ્રેન્ડ્સ, આપણે આ રીતના આઈસ પેક બહાર લેવા જઈએ તો ખૂબ જ મોંઘા મળતા હોય, પણ આપણે આ રીતે નકામા પડેલા ટોમેટો કેચઅપના પાઉચમાંથી આપણે આ વસ્તુ ઘરે જ બનાવીને તૈયાર કરી શકીએ છીએ। તો તમને જ્યારે પણ ડૉક્ટરે આ રીતના ઠંડો શેક કરવાનું કીધું હોય ત્યારે તમે આ પાઉચનો યુઝ કરી શકો છો। ત્યાર પછી આપણે એક તપેલી લીધી છે અને એમાં પાણી ઉમેરીને આપણે ગેસ ઓન કરીને આ રીતના પાણી ગરમ કરી લેવાનું છે અને ત્યાર પછી આપણે બીજું પાઉચ છે તેમાં આ રીતના ગરમ પાણી છે તે આપણે આ રીતે તેમાં ભરી લેવાનું છે। આ રીતે સરસ રીતે આખું પાઉચ છે તે ગરમ પાણીનું ભરી લેવાનું છે। તો ફ્રેન્ડ્સ, જ્યારે પણ આપણને ડૉક્ટરે કીધું હોય કે ગરમ શેક કરવાનો છે ત્યારે આ પાઉચ છે તે ખૂબ જ કામમાં આવવાનું છે। આપણે બહાર ઠેલી લેવા જતા હોય ગરમ શેકની તો તે ખૂબ જ મોંઘી મળતી હોય, પણ આપણે આ રીતે નકામા પડેલા પાઉચના પેકેટમાંથી આ વસ્તુ ઘરે જ બનાવીને તૈયાર કરી શકીએ છીએ। તો ફ્રેન્ડ્સ, તમને આ આઈડિયા કેવો લાગ્યો તે મને કોમેન્ટમાં જરૂર જણાવજો અને જો ફ્રેન્ડ્સ તમારા ઘરમાં પણ આ રીતના ખાલી ટોમેટો કેચઅપના પાઉચ જો પડ્યા હોય તો તમે આ આઈડિયા એકવાર જરૂર ટ્રાય કરજો। તમારે બહાર ગરમ થેલી લેવા જવાની જરૂર જ નહીં પડે। આપણે આ રીતે નકામા પડેલા પાઉચમાંથી જ આ વસ્તુ ઘરે જ બનાવીને તૈયાર કરી શકીએ છીએ। તો ફ્રેન્ડ્સ, આ રીતના પાઉચ હોય છે તે આપણે કચરામાં ફેંકી દેતા હોઈએ, પણ આપણે આ રીતે ઘરમાં નાની નાની બચત કરીને આપણા ખૂબ ઝાઝા પૈસાની બચત કરી શકીએ છીએ। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આ થેલી છે તે આપણે પાણીની ભરી લીધી છે અને જ્યારે પણ આપણને ડૉક્ટરે કીધું હોય કે ગરમ શેક કરવાનો છે ત્યારે આપણે આ રીતે આ પાઉચનો ઉપયોગ કરી શકીએ છીએ।